જોયો છે? મેળો જોયો છે? મેળો ક્યાં જોયો છે? હાજીપીરમાં. તે મેળો જોયો છે? તે જોયો છે મેળો? તે જોયો છે? તે મેળો જોયો છે? તે જોયો છે? કોણ લઈ ગયું તું તને મેળામાં? દાદી લઈ ગયા હતા. તને કોણ લઈ ગયું? મમ્મીને. પપ્પા નતા આયા? તમે કોણ કોણ ગયા હતા મેળામાં? હા, તમે કોણ? કાકા કાકી આવ્યા હતા? તારા પપ્પા મમ્મી આવ્યા હતા? નતા આવ્યા? તારા પપ્પા મમ્મી આવ્યા હતા? આવ્યા હતા? તો ચલો મેળામાં જઈ આવ્યા તો મેળામાં શું જોયું? ચલો પેલા કીર્તિ બોલશે. કીર્તિ કયા મેળામાં ગયા હતા તમે? ભુજ કયા મેળામાં? ભુજમાં કહો. ભુજ જતા અહીંયા રસ્તામાં આવે છે ભુજ જતા એ યક્ષના મેળામાં. યક્ષનો મેળો? હા, યક્ષનો મેળો. પછી આ નખત્રાણામાં કયો મેળો ભરાય છે? રામદેવ પીરના મંદિર પાસે રામદેવ પીરનો મેળો ભરાય છે ને? હે ને? ત્યાં ગયા છો કોઈ? રામદેવ પીરના મેળામાં ગયા છો? તો જજો હવે ભાદરવા મહિનામાં રામદેવ પીરનો 3 દિવસનો મેળો ભરાય છે. પછી સૌથી મોટો મેળો, કચ્છનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? દેવપર યક્ષ રોડ છે, રોડની બાજુમાં છે. ખબર છે? ત્યાં બધા ગયા હશો, મને ખબર છે. બરાબર, યક્ષના મેળા. તો કીર્તિબેન મેળામાં શું જોયું તમે? ચકડોળ. બીજું શું જોયું? ફુગ્ગાવાળી લસરપટ્ટી. પછી તમે શું જોયું મેળામાં? ફુગ્ગા હતા. હા, પછી હા, પછી બીજું શું જોયું? તમે શું જોયું મેળામાં? કે નથી યાદ આવતું? હા, રમકડા વાળા હતા ને? ત્યાં શું જોયું? ભૂલી ગઈ? એવું ભૂલી જવાતું? ભોલા વાળો હોય. પછી ત્યાં શું જોયું? હા, પછી ઝૂલા. હા, પછી બીજું શું જોયું? ત્યાંથી ખાધું નતું? શું ખાધું? શું ખાધું? દુકાન હતી? એક જ દુકાન હતી જમવાની? એક જ હતી દુકાન? એક જ દુકાન હતી? એવું છે? આપ્યું શું આપું તમને? અહીં લઈ આપ્યું? ખાવા તો શું ખાધું તું? યાદ નથી આવતું? પણ એક જ દુકાન હતી કે ઘણી બધી હતી? ઘણી બધી હતી. શું શું મળતું હતું? જમવાનું શું શું હતું બધી દુકાનોમાં? આમરસ પીધો હતો? વાહ, આમરસ વાળા એક શેમાં રસ કાઢ્યો હતો? એને બનાવ્યો હતો તે જોયું તો? આમરસ બનાવતો હતો તે જોયું તું? કેવી રીતે બનાવ્યો હતો? ભૂલી ગઈ? હા, પછી ચીર કરવાની, પછી ટુકડા કરવાના, પછી હા, પછી મિક્સરમાં કાઢવાનું, મિક્સરમાં નાખવાનું. તો તમે કેમ કરો? આમાં બનાવીને રસ થઈ જાય. હા, બીજા પેલી 2 કેરી આવે, એક મિક્સરમાં નાખીને કાઢવાની આવે, બીજી એમ કાઢવાની આવે. એ ગોરવાની કેરી આવે, દેશી આવે ને. તમે શું જોયું મેળામાં? બીજું? હા, બીજું પછી તારીખ શું જોયું હતું મેળામાં? શું જોયું? મજા આવી હતી મેળામાં? કેટલા પૈસા વાપર્યા હતા મેળામાં? એવું? સરસ. ચાલો જો આપણે બધાએ મેળો જોયો છે. મેં તમને ઘણા સવાલ પૂછ્યા. વાહ, જો આને કેવું કીધું? ફુગ્ગામાં નંબર લખેલો હોય એ નંબર ઉપર મારવાની કાકી. ફુગ્ગો ફૂટી જાય, અંદરથી શું નીકળે? ચિઠ્ઠી નીકળે. ચિઠ્ઠી ખોલીએ એટલે એની અંદર લખ્યું હોય ને એ વસ્તુ આપણને મળે, એવું ને? પછી બીજું એક જોયું હતું, હું મેળામાં ગયો તો ત્યારે શું જોયું હતું મેં ખબર છે? યક્ષના મેળામાં ગયો તો ને તો પહેલા હું અહીંયાથી બસમાં ગયો તો, બસમાંથી ઉતર્યો તો અહીંયા દૂર આમ જોયું ને, દૂરથી તો કેવું સરસ લાગતું હતું. રાત્રે હતો ને તો સરસ લાઇટિંગ એ જાયન્ટ રીલ હતો ને, મોટો ચકડો રામ પર જાય ને એ સરસ લાઇટિંગ વાળું હતું. બધું લાઇટિંગ વાળું હતું. પછી અમે તો ધ્યાન તો અંદર જવાની જગ્યા હતી
કેટલા બધા માણસો, ઘણા બધા માણસો. અંદર આમ વિચરાઈ જઈએ, આમ જઈએ તો અટી જવાય બધા. આમ ઘૂસવાય ના ઘરે એટલી જગ્યા નહીં. તોય અમે તો કહેતા મારા છોકરા હતા બે રમકડા લીધા. હા, સાંભળી લો. હવે હું જોતો ને તમે બધા બોલ્યા ને, હવે મારો વાત. તો હું જોતો ને તો પેલા આમ સીધો નીચે ઉતરો ને તો તરત બાજુમાં છે ને પેલી મહેંદી આવે, ખબર છે? આમ આમ છાપ પાડવાની, આમ લાકડાનું હોય, સરસ મજાની ડિઝાઇન, આમ કરીને છાપ પાડે આમ મહેંદીની. જોયું એવું હતું. તો મારો છોકરો છે ને હતા એને અહીંયા હાથમાં પડાવી હતી છાપ. ઓમ લખાયું હતું. શું લખાયું હતું? ઓમ. પછી થોડા આગળ જતો બે બાજુ સરસ મજાની દુકાનો હતી, ઘણી બધી સ્ટોલ હતા. અહીંયા જુઓ તો સમોસા મળે, કચોરી મળે, મીઠાઈ હતી. તો મીઠાઈ હતી પેડા, બરફી, ગુલાબજાંબુ, પછી લાડુ હતા બુંદીના. ઘણી બધી આઈટમો હતી મીઠાઈની ઘણી આઈટમો હતી. કોઈ બીજી કોઈ આઈટમ જોઈ હતી? મીઠાઈ તો એ જોઈ હતી ત્યાં? બીજું શું હતું? શું હતું? લાડુ હતું. બીજું કઈ? મીઠાઈમાં શું હતું? હા, લડ્ડુ પેડા હતા. હા, પછી થોડાક આગળ ગયા ને તો બધી બીજી રમકડાની દુકાનો ચાલુ. સરસ આ બાજુ જોયો તો સરસ સરસ રમકડા હતા, મોટા આટલા મોટા હતા, આટલા નાના રમકડા હતા, લાઈટ વાળા હતા રમકડા. અમુક રમકડા તો કેવા હતા ખબર છે? આ મૂકીએ ને એનો આમ રિમોટ આમ દબાઈએ ને તો જાય ગાડી જાય. એવું જો સરસ આ ગાડી વાળી લાઈટ વાળી ગાડી લાવી રિમોટ વાળી. હવે જો હવે ત્યાંથી હું ગયો ને થોડોક આ બાજુ તો પેલો જ મસ્ત નાના ઘોડા હતા આવડા. અને એ ઘોડા કેવા હોય ને ગોળ ગોળ ફરે. જે નાના છોકરા હોય ને તમારા જેવડા છોકરાને બેસાડે અને ગોળ ગોળ ફેરવે. બેસી તે કેટલા પૈસા લીધા હતા? 50 લીધા હતા ને. જો આપણે જેમાં બેસીએ ને કોઈમાં કોઈ ચકડોળમાં કે એમાં બેસીએ તો પહેલા એનો ભાવ પૂછવાનો કે ભાઈ શું ભાવ છે, આમાં બેસીએ તો કેટલા પૈસા લઈ, ભાવ પૂછવાનો. એટલે આપણે બેસી જઈએ અને પછી એમ કે 100 રૂપિયા લાવો તો આપણે આપવા પડે. પહેલા કહેવાનું કે ભાઈ શું ભાવ છે, એમ કે ભાઈ 20 રૂપિયા, 30 રૂપિયા, 25 રૂપિયા, પછી બેસવાનું. અને આપણે કદાચ પૈસા આપ્યા હોય ને તો 100 ની નોટ આપી હોય 50 રૂપિયા તો પૈસા પાછા લેવાનું ભૂલી જવાય નહીં. પૈસા પાછા લેવાનું ભૂલાય. હું જોતો ને તો પેલા મોટા ચક્કરમાં બેઠો ચાય પી લખો નીચે તો આમ ઉપર જાય તો સારું લાગે, ત્યાંથી એક તમામ નીચે આવે તો બીક લાગે. બેઠા હતા તમે એમાં? બેઠા હતા? બહુ બીક લાગે. એટલે પેલા જોવાનું બહુ મોટું હોય ને એમાં નહીં બેસવાનું, એમાં ચૂકી કરાય પડી જવાય, આપણને ચક્કર આવતા હોય ને એમાં નહીં બેસવાનું. પછી રેલગાડી હતી. પછી બીજું શું હતું? પેલા હવે જમ્પિંગ હતા, કૂદવાના. અંદર જાળી હોય, અંદર ઘૂસી અને પછી અંદર જમ્પિંગ કૂદવાનું. 10 કે 15 રૂપિયા લે. હા, ટેમ્પોલિંગ. જો કેવું સરસ યાદ આવ્યું આને. બરાબર. પછી સાયકલ ઉપર મોટી લાકડીઓ ઉપર સરસ મજાની વાંસળી લઈને ફરે. ઘણી બધી વાંસળીઓ હતી, નાની મોટી. પછી ચકડોળ વાળો હોય, કૂતરા વાળો હોય, રમકડા વાળો હોય, મીઠાઈ વાળા પણ હોય અને નાસ્તા વાળા તો ઘણા બધા હોય. અલગ અલગ બધા આપણે નાસ્તો કરીએ છીએ. હું તો જોતો ને મેળામાં તો મને ચકડોળમાં બેસવાની મજા આવી અને સરસ નાસ્તો કરવાની મજા આવે ને નાસ્તો કરવાની. બરાબર. ઘણી બધી વસ્તુઓ હોય, આપણે ગરમ નાસ્તો મળતો હતો, નાસ્તો કરવાની પણ મજા આવે. ચલો હવે હું તમને એક ચિત્ર બતાવીશ. એ ચિત્ર શેનું છે એ તમારે કહેવાનું છે. બરાબર. ચલો હવે આ ચિત્ર સામે આવી જાય. તું એક કેટલી સામે આવી જાય. ચલો આ ચિત્ર દેખાય છે તમને? શેનું છે? મેળામાં આવું જોઈએ ને બધું? આવું જોઈએ ને? ચલો આ જે ચિત્ર છે એ ચિત્રની અંદર તમને શું શું દેખાય છે એક બોલવાનું છે. ચલો શું દેખાય તને? ચકડોળ. ક્યાં છે? સરસ. ચલો તને શું દેખાય છે? બેજા નીચે લખો. શું દેખાય છે? ફુગ્ગાવાળો. આ ભાઈ ફુગ્ગા વેચે છે. તો કોણ ખરીદે છે ફુગ્ગો? એક છોકરો ખરીદે ને. કેવા રંગનો ફુગ્ગો ખરીદ્યો? તમે હોય તો કેવા રંગનો ફુગ્ગો લ્યો? તમને કેવા રંગનો ફુગ્ગો ગમે? તને કેવા રંગનો ફુગ્ગો ગમે? ના તને પીળો. સરસ. તને લીલો. તને જો દેશનો કલર? નીલો કલર. દેશ કે કહેવાય આને? શું કહેવાય? દેશ કેનો કલર કહે છે? હા, ભારતનો કેવો હોય કલર? ભારતનો કેવો કલર?
બ્લુ, હા બ્લુ કેમ હોય અશોક ચક્ર? તાળી પર આના માટે જો આની ખબર છે ભારતના ધ્વજમાં કયા કયા રંગ હોય. બીજા કોઈને ખબર છે ભારતમાં કયા કયા રંગ હોય? ભારતના ધ્વજની અંદર કેસરી, સફેદ અને લીલું, અને વચ્ચે બ્લુ કલરનું શું હોય? અશોક ચક્ર હોય. શું હોય? સરસ. જો પછી આમાં બીજું શું દેખાય છે ચિત્રમાં તમને? બોલતું શું છે? એ શું છે? હા, રમવાનું. પ્લાસ્ટિક નું આવે આમ જમ્પિંગ થાય. પછી આમ બીજું શું દેખાય છે? આમાં શું છે ચિત્ર? હા, રમકડા. હા રે, બધા રમકડા છે. પછી બીજું આ બીજા રમકડા ક્યાં છે? આ રે જો ડીંગલા છે, અહીંયા છે જો ગાડી છે, દડા છે, ટેડી બિયર છે, વાંસળી પણ છે. જો મેં કીધું તો વાંસળી પણ મળે છે. વાંસળી છે. હા, ચાલો. પછી આની અંદર જો આ ચકડોળ કહેવાય. આની કહેવાય ચકડોળ. આ જાઈન્ટ વ્હીલ કહેવાય. મોટો ચકડોળ કહેવાય. ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, ગોળ ગોળ ફરે. જો આમાં પોપટ છે, પછી બીજા બતક છે, બીજા ઘણા પક્ષીઓ છે. જો એની ઉપર બેઠા છોકરા. પક્ષીઓ નથી પણ એમાં શું છે? બેસવા માટેની સીટ બનાવેલી છે. પછી આ સાયકલ, આ ભાઈ જોડે સાયકલ છે. શું છે? સાયકલ ઉપર શું વેચે છે? છોકરા કેટલા છે? એ આપણે કેટલા છોકરા છે જોઈએ આપણે. 1 2 આ બે રમકડા ખરીદે છે. 2 પછી એક આ 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા છોકરા છે? નાના છોકરા 11 છે. ચલો હવે આ દુકાનદાર છે, રમકડા વેચે છે. આ ફુગ્ગાવાળો છે. ફુગ્ગાવાળો છે ને શું પહેર્યું છે? જબ્બો ને ધોતી પહેરી છે. બરાબર. પછી આ છે એ બે બીજા વ્યક્તિ છે. જો આ બે વ્યક્તિ છે. આ છે વાંસળી વાળો. પાછળ જો બીજા સ્ટોલ છે. જો રમકડાના સ્ટોલ છે. પછી આની અંદર જો ઘણા બધા માણસો બેઠા છે. જો આ હોડી નથી પણ એ શું છે? પછી આમ હોડી જ છે પણ આમ ઝૂલે, આમ દરિયાના લોલકની જેમ આમ ઝૂલે. જોઈ છે ને? આમાં બેસવાની મજા આવે. બરાબર. અને આ મેળો ક્યાં ભરાય? ખુલ્લું મેદાન હોય ત્યાં આ મેળો ભરાય. મેળામાં જવું હોય તો ચકડોળમાં બેસીએ એટલે પૈસા આપવા પડે. આમાં જાઈન્ટ વ્હીલમાં બેસીએ તો પૈસા આપવા પડે. આમાં બેસીએ તો પૈસા આપવા પડે. નાસ્તો કરવો હોય તો પૈસા આપવા પડે. રમકડા લેવા હોય તો પૈસા આપવા પડે. મજા આવે પણ પૈસા હોવા જોઈએ. ચલો તમે કોઈ દિવસે રિસાવશો મેળામાં જવા માટે? રડો છો ઘરે? હા, રડવાનું નહીં. જો પપ્પા પાસે પૈસા ઓછા હોય, પૈસા ના હોય અથવા ઓછા હોય તો એવું કે તમે કે ફરીથી જઈશું. તો શું કહેવાનું? વાંધો નહીં, આપણે ફરીથી મેળો ભરાય ત્યારે એ જઈશું. રડવાનું નહીં, રીસાવાનું નહીં. અને જેટલા રૂપિયા આપે એટલા વાપરવાના. બરાબર. આમાં જોવાની મજા આવે. મેળામાં જોવાની મજા આવે ને? હા, તો જોવાની મજા આવે. તો આ જે મેળાનું ચિત્ર જોયું, મેળામાં શું શું હોય, શું વેચાય, આપણે શું ખરીદી શકીએ. બરાબર. બહુ આનંદ આવે મેળામાં. બરાબર ને? ખ્યાલ આવ્યો? મેળામાં બહુ આનંદ આવે. ચલો હવે આ બંગડી વાળા ભાઈ છે. આ બંગડી વાળા રમકડા વેચે છે. આ બંગડીઓ વેચે છે. તો આ બંગડી વાળા ભાઈ બંગડી વેચે છે. કોને વેચે છે? છોકરીની, છોકરાની? કેમ છોકરીને વેચે છે બંગડી? હા, છોકરો પહેરે આ છોકરીને. તો છોકરી આની સાથે વાતો કરે છે ને? તો આ છોકરી અને આ છોકરી છે આમને શું પૂછતી હશે? કયો છોકરી આ બંગડી વાળા ભાઈને શું કહેતી હશે? વાહ, જો બંગડી કેટલા રૂપિયાની છે? આ બંગડી શું ભાવ છે એવું પૂછે ને? પૂછવું પડે, એમને થોડી લઈ લેવાય. પછી આ બધા રંગની અલગ અલગ બંગડી છે, બધાને અલગ અલગ ભાવ પૂછતી હશે. ચલો આ ભાઈ છે દુકાનદાર, છોકરીને શું કહેશે? શું જવાબ આપશે? જો 500. હા, 500 રૂપિયાની, 50 રૂપિયાની, 10 રૂપિયાની કે 20 રૂપિયાની, જેટલા રૂપિયાની હોય એ ભાવ કહેશે. પછી એ ફરીથી લેશે. ચલો તો તમારા પપ્પા તમને 100 રૂપિયા આપે છે. કેટલા રૂપિયા આપે છે? તો 100 રૂપિયા આપે તો આમાંથી તમે શું ખરીદશો? શું શું ખરીદશો? ક્યાં ક્યાં વાપરશો પૈસા મેળામાં? ચાલો દીદી જઈશ, પહેલા જઈશ તો શું કરીશ? આમાં બેસીશ. હા, જો એમાં બેસે 20 રૂપિયા છે. આમાં બેસે. કેટલા રૂપિયા છે? જો તમે 20 રૂપિયા આપશો તો 100 ની નોટ આપશો ને તમે, તો 20 રૂપિયા લઈ લેશે. તમને પાછા કેટલા આપશે? વાહ, સરસ. તમે 20 રૂપિયા આને આપ્યા, આમાં વેચવાનું ગાળું તો તમે 80 રૂપિયા પાછા આપશે. તમારી જોડે 100 ની નોટ. બરાબર. હવે 80 રૂપિયા વધ્યા પછી શું પરિસ્થિતિ? હા, બંગડી ખરીદ છે. તો બંગડી 30 રૂપિયાની છે. કેટલી છે? 30 રૂપિયાની બંગડી છે. તો તમે 30 રૂપિયા આપશો. તમારી પાસે કેટલા વધ્યા આવે? બરાબર, 50 રૂપિયા વધ્યા આવે. હવે બીજું શું કરશો? કેટલી? સરસ. આઈસ્ક્રીમ 10 રૂપિયાની છે. તો કેટલા વધ્યા? 40 રૂપિયા વધ્યા. જો ગુજરાતીમાં ગણિત ભણવા મળે ને? 40 રૂપિયા વધ્યા. હવે બીજું શું કરશો? બોલો. આમાં ચકડોળમાં. ચલો 10 રૂપિયા એના છે. 40 રૂપિયા હતા, 10 રૂપિયા છે. આમાં તું બેસીશ. બરાબર છે. તો કેટલા વધ્યા તારી પાસે? 30 રૂપિયા. આમાં બેસીને બહુ મજા આવે. હા, મજા આવે એમાં. ચલો 30 રૂપિયા વધ્યા. હવે શું કરીશું? ફુગ્ગો લઈશ. કેટલા લઈશ? એક 10 રૂપિયાનો ફુગ્ગો છે. તો 20 રૂપિયા વધ્યા. હવે તાર ભાઈ માટે બીજો ફૂટબોલ લઈશ. ફૂટબોલ. હા, ફૂટબોલ તો 50 100 રૂપિયાનો આવે. પૈસા નથી તો શું કરશો? પૈસા નથી તમારી પાસે. 20 રૂપિયા છે. તમે વાપરી નાખો બધા પૈસા.
50 રૂપિયા લઈ જઈશ તો એ તારી પાસે તો 70 રૂપિયા થયા 50 ને 20 100 રૂપિયાનો ફૂટબોલ આવે તો શું લઈ જઈશ ફૂટબોલ ના મળે શું લઈ જઈશ બીજું લઈ જવાય ને આપણી પાસે પૈસા ઓછા હોય પણ ફૂટબોલ નથી મળતો તો બીજું કઈ લઈ જવાય ને વાંસળી લઈ જવાય ગાડી લઈ જવાય ડમરું લઈ જવાય લો 50 રૂપિયાનું ડમરું હોય કે 30 રૂપિયા 50 રૂપિયાનું હોય તો 50 રૂપિયા તમે એમાં આપશો બરાબર ને તો હજુ એ 20 રૂપિયા વધ્યા તમે પાછા લઈ જાઓ બધા એવું નહીં બધા વાપરી નાખવાના બધે તો પાછા લઈ જવાના હા ભેગા કર્યા ગલ્લામાં ભેગા કરવાના બરાબર તો આ ચિત્ર છે મેળાનું શેનું છે મજા આવી ને હે ને ચલો હવે મેળો આવશે તો કોણ કોણ જશે મેળામાં ફરવા હું એ જઈશ આપણે બધા જઈશું મેળો આવે ને ત્યારે આપણે બધા જઈશું બરાબર તમે તમારા મમ્મી પપ્પા સાથે લઈ જશો ભાઈ સાથે જશો બેન સાથે જશો મોટી બેન હોય હું આવીશ મારી સાથે કોણ આવશે મેળામાં સરસ હું તમને લઈ જઈશ